નહીં. બધું સુખ આવ્યું જ નહીં. પછી ખાડિયા ખોદવા જતા. મરી જાય ને તો તારે વાપરવા થાય. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. તો આજે હું કોઈ વ્લોગ નથી બનાવવાની. આજે હું મારા મમ્મીની તમને આખી લાઈફ જર્ની વિશે વાત કરવાની છું. મતલબ અત્યારનું નથી, જ્યારે મારા મમ્મી મારા ઘરે આવ્યા હતા, મારા ઘરે મહિનો રોકાણ હતા, ત્યારે મેં મારા મમ્મીનો આખો લાઈફ જર્ની વિશે વિડીયો બનાવ્યો હતો. પણ એ વિડીયો બહુ લાંબો હતો, પણ મારી પાસે એટલો બધો સમય નહોતો કે વિડીયો બનાવું. તો ઘણા ટાઈમથી બનાવો કરતી, પણ સમય નહોતો મળતો. તો અને બહુ લાંબો વિડીયો હતો, 2-3 કલાકનો હતો. એમાંથી આપણે થોડોક શોર્ટ કરીને વિડીયો બનાવવો પડે, પૂરો સાંભળવો પડે. તો એક સાથે 2 કલાકનો ટાઈમ નહોતો મળતો. અને ઘરે છોકરા પરિવાર બધું સાંજ સવારનું હોય, તમને બધાને ખ્યાલ જ છે, એટલે બધો ટાઈમ ન મળે. તો ફાઇનલી આજે એ વિડીયો મેં બનાવી નાખ્યો છે અને તમારી સાથે પણ આજે મારા મમ્મીની લાઈફ જર્ની શેર કરવાની છું. મારા મમ્મી નાનપણથી લગ્ન થયા ત્યારથી તે સાસરે આવ્યા, પોતાના છોકરાને સાસરે વળાવ્યા, બધાને ઘર સેટ કર્યા, ત્યાં સુધીની મારી મમ્મીની લાઈફ જર્ની છે. તો ચાલો આપણે જોઈએ કે મારા મમ્મીની લાઈફ જર્ની કેવી રહી. અને નાનપણથી જ મારા પપ્પા નહોતા, એ બધું જ મારા મમ્મી તમને મારા પપ્પા વગર કેવી રીતે રહ્યા, કેવી રીતે તમને મોટા કર્યા, કેવી રીતે મારી મમ્મી સંઘર્ષ કર્યું, કેવું સ્ટ્રગલ કર્યું મારી મમ્મીએ. તો મારી મમ્મીને આખું લાઈફનું સ્ટ્રગલ, આખી લાઈફ જર્ની કહેવાની છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને તમને મારા મમ્મીની લાઈફ જર્ની કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો હું તમને બતાવી દઉં મારા મમ્મીની લાઈફ જર્ની. તો આજે મારા મમ્મી દેશમાં જાય છે. પેલા મહિનો રોકાણ, 1.5 મહિનો. હા, પણ મમ્મી રોકાણ ત્યાં સુધી મારી એવી ઈચ્છા હતી કે મમ્મીનું સ્ટ્રગલ, મતલબ કે પહેલેથી કે અત્યાર સુધીનું મમ્મીનું સ્ટ્રગલ કેવું છે એનો વિડીયો મારે બનાવો હતો. પણ મારે સમય નહોતો મળતો. ઓમભાઈની એક્ઝામ ચાલે છે, તમને ખબર છે. તો ઓમભાઈને વાંચવાનું ને એવું બધું હોય, તો મારી પાસે સમય નહોતો મળતો. તો હવે આજે મમ્મી જાય છે, મેં કીધું હાલો હવે મારી ઈચ્છા છે વિડીયો બનાવવાની, તો કીધું વિડીયો બનાવી દઈ. તો આપણે જાણશું મમ્મી પાસેથી કે મમ્મીનું અત્યારે પહેલેથી તો અત્યાર સુધીનું સ્ટ્રગલ કેવું રહ્યું. તો મમ્મી તમારું પહેલેથી કેવું સ્ટ્રગલ રહ્યું, મતલબ તમારી પરિસ્થિતિ કેવી રહી પહેલેથી? તો છેલ્લે પહેલા તમારા પિયરમાં કેવું હતું? પિયરમાં મા બાપ હતા બરાબર. ત્યાં પરિસ્થિતિ મા બાપની નબળી હતી. પછી પપ્પા કમાતા નહીં, પછી મહેનત મજૂરી, કોઈના પાણી ભરી એવું કામ કરતા. પછી હારે આવી તો ત્યાં તાર પપ્પા કામ ન કરી શકતા. કેટલા વર્ષે લગ્ન થયા તમારે? મારા 20-21 વર્ષ 20-21 વર્ષ. 84 સાલમાં મારા લગ્ન થયા. પછી 84 સાલમાં લગ્ન થયા. અહીંયા દાદાનો બધાનો સ્વભાવ આકરો હતો. પછી ગામના લોકો એવું વાતે કરે કે આ બાઈ કેવી આવી છે, તો આ બાઈ આ ઘરમાં રહે કે નહીં. પછી તાર પપ્પા કમાતા નહીં બરાબર. બધાને ખબર હતી કે લગ્ન થયા ત્યારે પપ્પા કઈ નહોતું? મારા પપ્પા નાનેથી જ બીમાર હતા, પહેલેથી જ બીમાર હતા? પહેલેથી જન્મથી જ માંદા હતા. એટલે ગામ આખાને ખબર હતી કે આ રહે નહીં એમ. વહેલા મોડા તો આ બાઈ જિંદગી કાઢશે ને એવું બધું થતું ગામ. એટલે મારા પપ્પાને શું થયું હતું? 2 કિડની કરી. એટલે તમે લગ્ન થયા પહેલા મારા પપ્પાની કિડની ફેલ જ હતી કે? હું તો નાનેથી તો મને ખબર ન હોય કાંઈ. એટલે તમને લગ્ન થયા પછી ખબર પડી પપ્પાની 2 કિડની હા, ફેલ મારા છે? લગ્ન થયા રોકાવણી જાય તો દાદા વાતો કરે બધાને ચાંદલા કરવા આવે ને ત્યાં કે માંદો માણસ કામ ધંધો કરે નહીં, એટલે કે એના ધામધૂમથી લગ્ન કર્યા અને કે બાઈ છે હવે કે એની જમીન સંભાળાય. એટલે પછી એ થયું. પછી એ બધું મેં સાંભળ્યું. એટલે મેં કોઈને મામાને ઘરે કોઈને કાંઈ વાત ન કરી કે જે હોય મતલબ પિયરમાં તમે વાત ન કરી કે? એ વાત ન કરી કે મારા નસીબની વાત એમ. પછી એ થયું, પૂરું થયું. પછી 7 વર્ષ રહ્યા બે. એમાં 84 સાલમાં લગ્ન, 85 સાલમાં બેનનો જન્મ થયો, 87 સાલમાં તારો થયો, અને 89 સાલમાં ભાનુનો થયો, અને 91 સાલમાં ભાર્ગવનો જન્મ થયો. તો ભાર્ગવ હવા મહિના નહોતો. 1 મહિનો 3 દિન થયા માનતા ઉતારવા. એ માંદા પડ્યા અને દવાખાને ગયા. એટલે મેં એમ કીધું મને દવાખાને હારે લઈ જાઉં. મારે છેલ્લી ઘડી અત્યાર સુધી દૂધી નથી પડી, મારે છેલ્લે ઘડી નથી દૂધું પડ્યું. પછી છેલ્લે હું અમદાવાદ આવી હારે રહી. અને પછી ભાર્ગવ 1.5 હવા મહિનાનો થયો. એ પાછા થયા હવા મહિના તે બાપા ઉઠી ગયા. બધી એને 91 સાલમાં ભાનુનો જન્મ, બાણું 51 જન્મ બરાબર. અને 29 હાથ પાછા તાર પપ્પા ગયા. હા, 29 હાથ અને પોણા 2 મહિના થયા. હા, પોણા 2 મહિના. ભાર્ગવનો 6મા મહિનામાં જન્મ દિવસ જન્મ થયા અને 7મા મહિનામાં પપ્પા ઉઠી ગયા. પાછા થયા. પછી પાછા થયા દાદા મારી પાછા પડી ગયા બરાબર, ખરાબ દૃષ્ટિથી. એટલે હું એમાંથી છૂટી અને વાડીએ વહી ગઈ. આ તો દાદા મંદિરમાં ગયા તો હું પછી વાડીએ વહી ગઈ. અને વાડીએ વહી ગઈ અને પછી તો તને ભાર્ગવને લઈને ગઈ. તમને જોઈને બધું કાંઈ કીધું. મેં કહ્યું કે દાદા મને ખોટી રીતે હેરાન કરે છે, તો તમે મને એકાદા તેડી જાઓ, નાખું આપઘાત કરી મરી જાય છે. પછી તાર બધું કાંઈ આવ્યા
અને એ મને દિયાજમાં લઈ ગયા ઝાલર વાગ્યા ટાઈમ દાદા પૂજા કરવા ગયા અને મેં ભાર્ગવ તેડ્યા ત્યારે મધુકાઈ કે ભાનું થઈ અને તમે બે બેન ઉતર્યું અને બેને મૂકીને વહી ગઈ. પછી હું વાળી રહી 8 વાગે હું ભગત બાપુને ભેગી રહી. પછી અઠવાડિયા પછી મને નોખી કરી દીધી. પછી મધુકાઈ કીધું મનસા કરતા કે તમે મારી ભેગા રહ્યો તમારી જમીન હું વાવીશ ને તારે અને તમે મારી પછી મને એ ઢોર બાંધવાનું જાળ્યું હતું એમાં ખડ ભરતા અને બહાર અંદર રૂમમાં ખડ ભરતા અને પાછળ ઢોર બાંધતા એવી રૂમ બનાવી હતી અને એમાં હું તમને સાડી પાંદડાને લઈ અને હું રહેતી એમાં હા ફરજામ રહેતા હોય તો મને યાદ છે ઉપરથી વીસી પડે લેવાનું નીકળે પછી એમાં હું રહેતી એમાં જે વીસી નીકળે હું પછી અંદર ભરગું લઈને અંદરથી તાળી તો ભરાય ને ખૂટી ગઈ પણ રાતે 3 વાગ્યા સુધી ભરગું રેમો ખૂતો નહીં રેમોને ખૂતો નહીં તો મેં ચાવી મારી દીધી પછી ચાવી મારી 14 કીધું ચાવીથી મારી એક તાર પપ્પાને 14 ચાવી એક કીર્તન મારું હતું એક તાર પપ્પાને કીર્તન હતું મારી પાસે દિલવાળું કીર્તન હતું અંદર ચાંદલા 9 કલર એવું કીધું હતું એ ચાવી અને એક ભાર્ગવ કંદોરો પહેર્યો હતો લોકમાં ઓમકાર હતું પગમાં આકાર હતા બેના હોનાને કર્યું કાનમાં કર્યું એ કાંઈ ન ગયું અને સફેદ ગોદડા કાંઈ ન ગયા નો સરવો ગયો પેલી સોટી ચોર હોય તો ચોરો લઈ જાય ને એ કાંઈ વસ્તુ ન ગઈ તાર પપ્પાની સુટકેસ હતી એ લીમડાઈ ત્યાં મૂકી અને મારી સુટકેસ હતી એ કટકીમાં મૂકી અને તોડી પડી અને જે દુધિયા નાની બેગ હતી એ ટેટુના ગુંદા પાસે રસ્તો છે ત્યાં મૂકી લોકનો રસ્તો નીકળ્યા મતલબ ચોરી થઈ ગઈ હા ચોરી કરી ઘરમાં કારણ ચોરી કે હું હતી 1 કલાકમાં રાખી છે ને ત્યાં ઘરમાં ચોરી કરી એવું બધું થયું. પછી મહેમાન તમને મોટા કર્યા પછી 1 વરદીનો ભાર્ગવ થયો એટલે મારે કંઈ કામ તો કરવાનું હતું એટલે વરદી સુધી મને પાલતા નથી 100 રૂપિયા દર મહિને મોકલતા આપણે નાખેલા એટલે 100 રૂપિયાનું રોડ હતું ભાર્ગવ વરદીનો ત્યારે પછી વરદી થયું એટલે મતીરા બહાર ઘોર કેમ તમારે ઘર હાલી હતું ચાલવાનું ત્યાં ભાર્ગવ દૂધનું નિકાલ દૂધ મનસા કરતા મધુકાઈથી 1 ગ્લાસ દે 1 ગ્લાસ મોટા બા દેતા એટલે ભાર્ગવ થઈ જતા હા એટલે થઈ જતું હોય. અને ગામમાંથી રામ રોટી આવતી હા રામ રોટી ખાતા પછી એ બધું જો એટલે પછી એમને એ બધું દાદાનું જૂનું મકાન હતું એટલે એ 12,000માં બેસી એટલે તાર પપ્પા મળ્યા રોવા હા એ કે મારા 3 છોકરી છે ભાગનું પેટમાં તમારે એ કે મારા 3 છોકરી છે ને મને આ મકાન દો ને તાર પપ્પાએ કીધું કે જો મને મકાન દે ને તાર મકાન છે એટલે મને તારું મકાન દે ને એટલે હું તને 12,000 ગમે 15,000માં ખેંચી એટલે 12,000 ભાગમાં આવે એટલે કે મારા હારીમાં ગમે ને તો 12,000 તને કરી દે મને રોવા મળ્યા હતા એ કે મારા 3 છોકરી છે મારી બેટીને મારી ભાઈ પડી ગઈ ને એ કે હું આ રાખું મકાન તો કોઈ એમાં મકાન ન દીધું પપ્પા રોયા કર્યું પછી મારા ભાડું લીધું એ મકાનમાંથી એમને 3,000 મળ્યા 3,000 બધું ભાગમાં આવે બધાને 15,000 હતા 5 ભાઈ એટલે 5 પાંચ ભાઈ હતા, 3,000 3,000 મને દીધા એટલે પપ્પા માંદા પડ્યા અને માંદા પડ્યા એટલે મને કીધું એ કે મને કીધું આ દવાખાને લઈ જા માટે દવાખાને પૈસા લઈ જા માટે એ કે હું મરી જાય ને તો તારે વાપરવા થાય કે એ કે તારું થઈ જાવ કે એ કે ભલે આપતું તો એ મને પૈસા વાપરવા ન દીધા અને દવાખાને જે આવ્યા તો પપ્પા અમદાવાદ મને લઈ ગઈ મને હારે લઈ જાઉં ને બધું છેલ્લી ઘડી મને ભૂલે મૂકવા પછી હું છેલ્લી ઘડી હારે ગઈ બપોરે 1 વાગે પાછા ગયા ભાર્ગવનો દવાખાને તો થઈ ગઈ બપોરે જયમાં કાઢવા પછી ભાર્ગવને ખાટલે બધા કયા નાના છોકરાને રાયલી છે ખરા જીવાત ઉડે મેં જે થાય ભગવાનને રાખો છે ને રાખશે જે કરવું છે કરશે નથી મારે એક દી હાથે છૂટો નથી પડે એને અમદાવાદ રહીને 8 દી અને પછી ને આવ્યા 1 વાગે પાછા ગયા રાતે નીકળ્યા રાતે 11 વાગે મારે ઘરે આવ્યા અને એ બધું અમે જોયું પછી 1 મહિનો ભેગી રહ્યો દાદા મારી પાછા પડી ગયા એટલે એ પછી હું વાડીએ વહી ગઈ અને વાડીએ વહી ગઈ બધું ભાઈ મારથી વાડ્યા બધા બોલ્યો પછી એ બધું એ આંગણવાડીનું શું ફોર્મ ભરવાનું જ્યાં માસી ગયું મુતરાવાળા તો તમે ચોરી થઈ એમાં બધું શું વીજું ઘરાણાને બધું વીજું ના 3,000 દીધા હતા ને એમાંથી મેં 2,000 સાડી ફૂટી માંડી મંગાવી સિંગ હા સિંગ ફોલીને કાઢી પછી મારે 1,000 લીધા આવડી રાબડી લીધું અને બધું ઘરમાં વીખી નાખી સુટકેસે તોડી નાખી બેગું વીખી નાખી ઘરમાંથી બધું હાલવાની જગ્યા નહોતી તારી તો ભરાઈને કાઢી નાખી 3 વાગે રાખતી હતી અને 4 વાગે જાગી હતી એ મટીરિયલ બહાર આંગણવાડીમાં ભાગ ભરી દીધો ફોર્મ ભરવા ગયો એટલે મેં કીધું તો ભગત બાપા મને બોલ્યા કે આંગણવાડી ક્યાંય નથી જવું વચ્ચે નોકરી કરવાની એટલે મેં તો મારા છોકરા નાના છે ત્યારે રીતે બધા હજી નવા પપ્પા નથી પાછા ત્યાં નડે નહીં હજી તારે ત્યાં ત્યાં બધા મને કહો કે કામ નથી કરવું કામ નથી કરવું એટલે મોકો ઓફ થઈ ગયા પછી તમે નોકરી ના પાડતા હતા, નોકરી નથી કે નોકરી કરવી. નથી કરાવી એટલે મેં મારે નોકરી કરવી છે મારા છોકરાને તમે 5 દી હાથો છો પછી કોઈ નહીં હાથો અને હવે તો મારાથી શું આધાર એનું છે
હા અત્યારે નોકરીનું ઓલું ઓપ્શન આવ્યું છે તો નોકરી કરી લઈએ. પણ હું ખબર હોય નાની અને અડધી પછી હું ખબર ન મળી પછી હું ભાર્ગવ નાનો હતો ને આંગણવાડીમાં નિશાળ એની પાસે લેવા ગઈ. મેં અરજી લખાઈ ડાયા સરકાર અરજી લખાઈ અને દયા બેન જે આંગણવાડીવાળા હતા ને પછી મારો વારો આવ્યો ત્યાં મોટા બાપુએ ફોર્મ ભર્યું મારું મોટા બાપુ તો મોટા બાપુ મારું બેન નામ આવી ગયું હતું તો મોટા બાપે મારે નોકરી નથી કરી અને પણ મારા ગામમાંથી ફોન આવ્યો પછી હું ગામમાં ગઈ ત્યાં ભાર્ગવ 3 વર્ષમાં થયો એટલે હું આંગણવાડી ન્યા વહી ગઈ. એ પેલા 3 વર્ષ થયો એટલે તમને નોકરી મળી ગઈ. હા 3 વર્ષ થયો એટલે પછી હું આંગણવાડીમાં વહી ગઈ અને ત્યાં 200 રૂપિયા 200 પગાર દેતા મને પછી 200 રૂપિયા પગાર દે પછી કાઢી દીધું કે અહીંયા ઘરકામ કરવા જાવું ને તો 200 રૂપિયા પૂરું ન થાય શાક નહીં અને એક પાક એટલે મેં કાંઈ વાંધો મને કે કોઈ એક કામના હો દે એમાં વાંધો ભગવાની ઘરમાં 15 જણા હતા 12 રૂમની ઓછી 12 રૂમની બારી આગળ પાછળ હા બધું સાફ સફાઈ ઝાપડ બધું સાફ બધું સફાઈ કરવાનું. કરવાનું બધી બારીઓ બારણા બધું લૂછવાનું અને બધું ઘરનું ફર્નિચરનું કરતા અને એના વાસણ 15 જણાને ઉઠવાના 15 જણાના કપડાં ધોવાના અને એ 12 રૂમની પોતા બધું મારે કરવાનું. કચરા પોતા બધું 15 જણાનું કામ તમારે એકલા કરવાનું. 300 રૂપિયા દેતા મને મહિને. મહિને 300 રૂપિયા દેતા એટલે 200 રૂપિયા તમારે બાળ મંદિરમાં થતા 300 રૂપિયા કામ કરવા થતા એટલે મતલબ મહિને તમારે 500 રૂપિયાની ઇન્કમ થાય ને. પછી એ બધું કામ કરતી રાત્રે 2 વાગે ઉઠું દીવાબત્તી કરું ભગવાનને પૂજા એ વાગે ઉઠતા રહેતી. હા 2 વાગે ઉઠીને દીવાબત્તી કરું પછી અને તમે બધા માતા પાતા હોય ને પાછા બોલાવી ચા ભાખરી કરીને વહી જાઓ અને બેન પછી એના બેંકમાં તાવણ નોકરી જગ્યા ખાલી કરી બાપુ પણ કર્યું હું કે તમારે કામ કરવું છે કે પાણી ભરવાનું મારવાનું તો વાંધો નહીં કે મીટિંગ સાચીને જાવ ને હા મીટિંગ જાય તો ત્યાં હું પછી જાવ મળ્યું પછી લાઠી ખાલી થયું હું કે લાઠી તમે જાવ કરવા તો પછી લાઠી બેંકમાં જતી એટલે પછી તમને લાઠી બેંકમાં નોકરી મળી વાળા તરીકે ટાઈમ પર વાળી કામ કચરા પોતાને એવું કરવા. ટાઈમ પર વાળી ચાવડ કરતી અને લાઠી જતી એટલે ચાવંડી બેંકમાં કામ કરતા લાઠી બેંકમાં કામ કરતા કચરા પોતાને એવું. ચાવડનું 2000 બેંકમાં જતી અને લાઠી ત્યાં પછી જતી 2008 પછી એમ જતી તમારે લગ્ન થઈ જાય ને પછી બેંક લાઠી કામ કરવા ચાવડ તો હું 2000 સાલમાં જતી અને ત્યાં કામ કરતી. અમે ભાર્ગવ ઓફ થઈ ગયા માનો કે ભાર્ગવ 6 મહિનાનો તો ત્યાંથી ઓફ થઈ ગયા તો અમે 20 વર્ષના થયા ત્યાં સુધી તમે 500 રૂપિયામાં કામ કર્યું અને મોટા કર્યા. 3 ઘરના કામ બંધાય 3 ઘરના કામ બંધાય. ઓલા મીરાબેન ની કામ કરતા હતા પ્રિન્સિપાલ હતા પ્રિન્સિપાલ ને એને અંગાડી પોતાનું વાસણ કરવા બધા સાહેબોના ઘરે કામ કરવા જતા હતા. હું હોતા ના આવતી કે બેનું કામ કરવા જતી 2 ઢેકા વેંકરે જતી લાઠી અને ચાવડ અને બારનું 2 ગણું પછી રમેશ દાદા ગોળનું કામ કરવા હતા ત્યાં હું ખાલી કપડાં ધોવા પછી ખાડિયા ખોદવા જતા. પછી ઉનાળામાં ખાયા ખોદવાનો હતો ત્યાં ખાયા ખોદવાનું નામ લખાયું ત્યાં ખાયા ખોદવા લઈ જતી તમને પછી બધા 3 ઘણા કામ કરતી કાઢતી પછી તમારે બેન 3 બેન બેનું મોટું થયું ભાર્ગવ જો પછી બધું ભાર્ગવની જેમ હતું નાનું હતું ને પહેલાં 5 રૂપિયાની વસ્તુ મળતો તો 5 રૂપિયાની વસ્તુ લઈ દીધી મારી પાસે નહોતો સગવડમાં પછી સગવડ મારી પાસે 1100 રૂપિયામાં આવક થઈ ગઈ એટલે 10 રૂપિયાની વસ્તુ મારી 10 રૂપિયાની લીધી પછી 50 રૂપિયા માગતો 50 રૂપિયાની વસ્તુ થઈ 100 રૂપિયાની વસ્તુ માગતો તો 100 રૂપિયાની વસ્તુ લીધી. મતલબ ભાર્ગવ જેટલી જીત કરી તમે બધી પૂરી ભાર્ગવ જેટલું મારી પાસે માગ્યું નહીં બધું મેં એને જીત પૂરી કરી પછી છેલ્લે એને ગાડીની જીત કરી પછી એ બધા તમે 2 મહિનાનું લગ્ન કર્યા કે બધી વાત અમે જીત કરતા કઈ બેન એમાં વાતરનો જીત શું કરો તહેવાર હોય ત્યારે વસ્તુ લઈ દઉં 4-5 હજાર વેચી દઉં વધે તો હું ખાઉં ન વધે તો તમે 4-5 હજારને ખર્ચે ભાગ વેચી દઉં. વાર તહેવાર હોય કે કોઈ ભાગ લાવ્યો હોય એ પણ વાર તહેવાર બધાને પહેલાં હું લાવી દેતી મને એમ થાય કે મારા છોકરા કોઈ પાસે લાંબો હાથ ન કરે કોક લાવે ને મારા છોકરા નો છે એમ કરતાં હું પહેલાં લઈ આવી દઉં અને ગમે તે વાર આવે પહેલાં હું તમને લાવી દઉં બધું હું કરી દઈ કુટુંબમાંથી કોઈ મને રૂપિયાનો સાથ આપ્યો નથી મારી ગાંડાની કમાડીએ અને તમે જાતમાં મોટા કર્યા પછી બીજું બધું તો તમારા પછી ગામમાં તમે ભણી તું 8મું 10મું ભણતી અને બેન 10મું 11મું ભણતી પછી એમાં માગા આવવા માંડ્યા બધા માગા લઈને આવવા માંડ્યા ભગત બાપુ એ કે લાલાભાઈનું તારે હમ કરી નાખી તારે કંફાઈન છોકરાને મુકાનું હમ લઈને કરી નાખી એટલે મેં એમ કીધું મારી છોકરીઓને મેં કહ્યું મારે ભણાવી મારે કોઈ હમ નથી કરવું પછી મેં ના પાડી મને બીક લાગી એમાં તાર પપ્પા નથી તો આ કાલે હવે કોઈ બાપુ બેની છોકરીને હાથ ન જાણે એટલે મેં તમને ભણાવ્યું નહીં. અને આપણે મકાન હતું વાડીએ તે વાડીએ મકાન કોણે કરી દીધું તે એ મકાન મામાએ કરી દીધું નવડી મમ્મી મામાએ બધા ભાઈએ મને ફોન કર્યો ભાઈ ત્યાં ટપાલ ફોન નહોતા
એટલે મારા ફઈ ટપાલ લખ્યું બધી બહેનોને બધી ફઈઓ મારા ફઈઓને બધે ફઈઓ ટપાલ લખ્યું તમે થોડોક સાથ આપો આ છોકરીને. એટલે કાલે સવારે મકાન વગરની ગયા ને બધા 2,000 કાઢ્યા મારા ફઈઓ અને મારા કાકા અને બધાએ. પછી જે ઘટાડી 10,000 દેવાય નવનીત મામાએ કાઢ્યા. આમ તો નવનીત મામા તમારા જન્મ બધાને જ્યાં પપ્પા હતા તો ટેકો પૈસાનો કરતો. પછી તમને 12 મહિનાના કપડાં સાડી પાંદડા લઈ દેતા, ભાગના થેલા ભરી દેતો, સાબુ પાવડર નાના સાબુ હા એ તો નાના મને યાદ છે નવનીતામાં ભાગ ને લઈ આવતા પછી અમર મામાથી સાબુ ને પાવડર ને એવું બધું આપતા પાવડર ને એવું બધું મને લઈ દે પૈસા નોકરા 25 બે મામાથી આપતા પછી નવનીત મામા નાસ્તો આપે બધાને અને અમર મામા સાબુ પૈસા એટલા પૈસા પછી મેં 5 વર્ષ પૈસા ન લખ્યા. પછી 5 વર્ષ પછી થયા ને એટલે મને એમ થયું કે મારો છોકરો કાલે મારો મોટો થાય કુટુંબ એમ કહે કે તારા પપ્પા પાછા થયા ને એટલે એની બધા ટેકો કર્યો તમે નાના હતા ત્યારે. પણ મને કોઈ કુટુંબમાંથી ટેકો કર્યો નહોતો કોઈએ કે મારી કાંડાની કમાણી જ મેં તમને બધા મોટા કર્યા. કે મારા છોકરાને કાલે સવારે એના બાપ મરી ગયો હતો તો એમ કોઈ ન કહે કે તારો બાપ મરી ગયો મારે તમે રૂપિયો દેવો ગયો, મારા છોકરાને કોઈ આંગળી સિંગરી ગયો. એટલે મારી જાત મેં કામ કર્યું. પછી એ રીતે મેં એ ગયું અને પછી નવનીત મામાને પૈસા લખવાના શરૂ કર્યા. મેં જે તારીખે જેટલા પૈસા દીધા ને એટલા લખતી હું. પછી 5 વર્ષ ગયા પછી 5 વર્ષ 7 વર્ષ જે પપ્પા હતા ત્યાં દીધા એ નથી લખ્યા. પછી ભાર્ગવ 5 વર્ષનો થયો ત્યાં લગી મેં નથી 95 લીધી નથી લખ્યા. પછી મકાન લીધા ને ત્યાર પછી મકાન બનાવ્યા ત્યાં શરૂ કર્યું મેં. પછી મારા મામાને 10,000 નવનીત મામાએ દીધા, 5,000 હું રહી મામાએ કીધું પણ 5,000 નવનીત મામા ન પાડે તો આપી દે ને પછી તને મોકલીશ. પણ અમર મામા રહી મામાએ ન મોકલી. અમર મામાએ જે કોઈ અમર મામાએ દીધા, રઘુદાદાએ 2,000 દીધા, અમુદાદાએ 2,000 દીધા, મતલબ બધા ટેકો કર્યો બધા 20,000 મને મકાન કરી દીધું. નળિયા મારે પડ્યા હતા કેમ કે દાદાના ગામમાં ઈટું છે ને અને નળિયા હતા પપ્પા દાદા એક ઢાળીનું મકાન કર્યું હતું એટલે એ નળિયા પડ્યા હતા એ નળિયા મેં કર્યા. પછી મોબાઈલના પૈસા ભેગા 300 રૂપિયા એટલે મોબાઈલમાંથી કુટુંબમાં કોઈને મળવાનું હતા. મધુકાચીન ભાઈ હસમુખ છે નામ એને ગામમાં જઈને ફાળો કર્યો 300 રૂપિયા. ભગત બાપુ અને મધુકાચીન ભાઈ હસમુખભાઈ બે ગામમાં ફાળો કરવા ગયા અને એ મોબાઈલને થાય મોબાઈલના પૈસા આવે ને મેં મોબાઈલ રહીને બધા અને એમ કરી મેં મકાન કરી દીધું. પછી બારી બારણા નહોતા. પછી કાળુ બાપા ભુવાઈને હું કામ કરવા જતી એટલે કાળુ બાપા ભુવાઈને શું કીધું કે હું તમે કામ કરો એટલે કે તમને બારી બારણા ચડાવી દઉં. એટલે બારણા એને ચડાવી બારી એને ચડાવી બારીને બારણા ચડાવી દીધા. એ જઈએ રહ્યા અને આજે ખોટું માથા ખોટું એટલે તમારા બધું બે બેન લગ્ન થઈ ગયા. પછી નાનો એવો ભાનુ તમારા બેન લગ્ન થઈ ગયા ભાનુ ભાર્ગવ બે હતા. પછી ભાર્ગવ નાનો ભાનુ નાની પછી મને એમ થયું પપ્પા લઈ ગયા બધું કાઢ્યું થયું. પછી 4-5 ભાર્ગવ મામાએ મકાન દીધું. મકાનમાં રહેતું બધાને કામ કરતું સારું થયું. પછી છેલ્લે કાળુ બાપા ભુવાનમાં કામ બધા તમારા બધા લગ્ન થઈ ગયા. પછી મને એમ થયું ભાઈ બેન બેસે ગામમાંથી રામ રોટી આવતી. પછી ભાર્ગવ એ ગયો લીલિયા ગેરેજનું શીખવા ભાનુ એ ગયો ભાવનગર ભાનુ એક હતું. પછી હું રામ રોટી મારા પોતે લાવતી. પછી પાછો ભાર્ગવ આવ્યો એમાં પછી ભાર્ગવ ડેરી નોકરી મળી આ બધું હું કરતી કામ. અને ભાર્ગવ દરેક વસ્તુ માગીને એમાં મોઢે માગી વસ્તુ જેટલી માગી જે વસ્તુ માગી મારે શક્તિ પ્રમાણે જેટલું માગતો જ એટલું જ હું દેતી હતી. પછી છેલ્લે એને લીલિયા મૂકતો કે મારા લીલિયા નથી આવતો. પછી હું ત્યાંથી લીલિયાથી લેતી આવી ભૂકાભાઈ જાનમાં ગઈ નથી. પછી મામાને ઘરે મોકલ્યો. તો મામાને ઘરે મોકલ્યો તો કે મને મામા આમ કરે છે મામા મને તેમ કરે છે મારી પાસે ગયેલો પણ મારી મેં કાંઈ વાંધો નહીં આ તો બિયા નહીં તું નહોતું ગમતું. પછી મેં ત્યાં પછી કાળુ અબ્દુલભાઈ ભુવા ઘાસી ભેગીમાં રાખી. પછી બધાને રહેતો મેં તો છોકરો મારો અવળી લાઈને ચડી જાય ચોરી કરો તો મારે પાછો કેમ આવે પપ્પા તો છે નહીં બધું. મેં કાંઈ વાંધો નહીં મેં તો બોલા પછી એ ભણવા ભણ્યો નહીં. પછી મેં અબ્દુલભાઈ કીધું અબ્દુલભાઈ મારા છોકરા તમે રાખો તમારે જે પગાર દેવો હોય ને દેજો બધું. એ કે મારે કાંઈ નહીં કે ખીલી વેણાતા ને એની પાસે સાવડા સીધા કરાવતા ને એવું બધું 1,000 રૂપિયા દેતા એને ભાર્ગવને. મેં કાંઈ વાંધો નહીં મેં ચોરી કરવા ન ચડી જાય કામ ધંધાને ખબર તો પડે ગયા 1,000 રૂપિયા આવે હાથમાં આવક આવે એમ કરતા હતા. એ પછી કચ્છમાં સોલારમાં કરવા ગયો તો સોલારમાં જોઈને આ બધે સોલારનું કર્યું હાવ ખાવા મળશે ને મમ્મી. પછી મેં સોલારનું બંધ કર્યું કે મમ્મી મારે બધા મુંબઈ જાય મારે મુંબઈ જાઉં. મેં કાંઈ નહીં તો મુંબઈ જવા દીધું. મુંબઈ મહિનો રહ્યો મેં આવડો મોટો તો ભાગમાં ખોખું ભરીને મોકલ્યું. મેં તો બધા જેટલા ગયા છો ને અહીંથી ચાવનથી બધા ભાઈઓ થઈને ભેગા બેસીને અને બધા ખાઈ તું એકલો ન ખાતો તો આપણા ઘરના છે બધા આપણા ભાઈઓ જ કહેવાય. એટલે તમે બધા ભેગા બેસીને ખાઈ તો મેં થોડા દીધો તો મમ્મી મારે નથી આવવું છે મારે નથી આવવું કે મને અહીં કે બધા નોનવેજ બધું ખાય અને કે સમોસા ખાય. મેં તો કાંઈ નહીં ન ખાવતું હોય તો તું તારે આવી જાય મને ન આવી આવું શેઠ હોય તમે ફોન કરો તો. એટલે મેં પછી ખોટો ફોન કર્યો તો મારા ઘરે આ પ્રસંગ આવ્યો છે અને તમે મારા છોકરાને અમુક થોડાક દીકું તો મોકલો એટલે મારા ઘરે પ્રસંગ છે એટલે
પછી ત્યાંથી દે પછી કાંઈ મેં જવા ન દીધા આ બધું થયું એ બધું થયું કાઢ્યું કાંઈ પછી જમીન ફાર્મે વાવવા દઈ દીધી ઓમજીભાઈ કલકાણીને 11 વીઘા હતું 12 વીઘા એ 3000 હું ફાર્મે દઈ દીધી અને મણ માંડવી દીધું તો કે મણ માંડવી નહીં દઉં તો ફાર્મ ઓછી થશે તો પછી મેં માંડવી ન દીધી મેં ફાર્મ લીધી એવું 11 વર્ષ એને વાવ્યું પછી ભાર્ગવ મોટો થયો અને એ કે મારે ડેરીમાં જવું છે પછી મુના મમદભાઈ છોકરો મુનો છે એને કીધું કે ડેરી બને છે દૂધની તો તમે ભાર્ગવ મોકલો મેં તો વાંધો નહીં એ તો 2,500 આપશે તો 2500 રૂપિયા મેં તો વાંધો નહીં પછી નવી ત્યાંથી બધે આવ્યો અમદાવાદ બધે મુંબઈથી બધે પછી લઈ ગયો ડેરીમાં રાખ્યો અને 2500 રૂપિયા દેતા ગાડી તો સાયકલ હતા રાતે 1 વાગે છૂટે 2 વાગે છૂટે તો ઝોલા ખાતા હતા તો મને કે મમ્મી કે મારે સાયકલ ઝોલા પડી જાય મને કે મારી મમ્મી ગાડી લઈ એટલે ભાઈ મારી પાસે પૈસા છે નહીં મારી પાસે વાડીના 3,000 આવ્યા ને 3,000 મારી પાસે બીજા મારી પાસે નથી કે એટલે મેં વાડીમાં બધી પૈસા દેખાડ હું બીજા ઊભો પ્રજ્ઞાબેનને ફોન કરું એટલે મેં તાર હારાને ફોન કર્યો એટલે તાર હારે કે વાંધો નહીં બેન એમ ગાડી લઈ છે ને તમે તાર કાંઈ નહીં કે હું 10,000 આપી ગયા તો મેં મયુરે કીધું કે જૂનામાં ગાડી છે કે અને 13,000માં મળે છે કે અને તાર લેવી તો કે તું 13,000માં ગાડી લઈ લે અને હું તને નવી બનાવી દઉં મયુર એટલે તાર હારા આવ્યા 3,000 મારી પાસે તને 10,000 તાર હારા દઈ ગયા પછી દઈ ગયા એટલે 13,000 લઈને લીલિયા મોકલી મોટા બેન વર્ષાબેનને ઘરે પછી મયુરે ગાડી બનાવી દીધી અને ગાડી લઈને આવ્યા પછી રોજ ગાડી લઈને ડેરીએ જતો અને કાઢતો અને પછી એમાં 2500 રૂપિયા આવતા પછી એમાં ડેરી બંધ થઈ માથાકૂટ થઈ એટલે પછી એના પાછો જુનાગઢ મોકલ્યો ડેરીમાં જુનાગઢ એટલે મોટા કોટડા એટલે ત્યાં મોટા કોટડા 2-3 મહિના આવ્યો ત્યાંથી ભાઉબેન ઘરે રફાળી ઓરું થાય એટલે ત્યાં જાય ભાઉ કે આ ન આવું દિયાથી કે આ સિંહ ને બધું હોય કે ગીર કે એટલે તું રાતે ન આવતો તો કે દિવસે મારે ટાઈમ ન હોય એટલે એ ત્યાં ડેરી જમતું પછી થોડાક દી ઘરે ગયો ત્યાં પાછળના બાબરા ડેરીમાં લીધો પછી બાબરા ડેરીમાં હતો પછી હું થોડાક દી ધારપરા બાબરા એમાં રહેતા બાબરા ધારપરામાં કુંભારના મકાનમાં બાબરા રહેતા પછી એમના ડેરીમાં હતા ત્યારે બાલુમાન મકાનમાં રહેતા ભરવાડના મકાનમાં પછી હું વાડીથી ભાર્ગવ ડેરી નોકરી મળી ને એટલે વાઘરી વાહે ગયા રાતે ભાર્ગવ ઉતર્યો ને ટેકડો માર્યો તો બધા વાઘરી આવ્યા સોર આવ્યો સોર તો ભાખરી વાડી આવી એટલે કપામાં દેખાય એટલે બધા ગોતવા માંડ્યા વાઘરી એ કાંઈ સોર આવ્યો સોર અબ્દુલભાઈ છોકરો કે ક્યાં છો ભાર્ગવ વાર નીકળ્યો ડેરીએ જતો આવી ગયા એટલે એને ગોતો કે આ હતો એ કે આ વખતે બાપુનો છોકરો થાય છે સોર થાય છે એટલે ત્યારે 10-12 મહિના હોય છે એ જાય ગયું પછી એ થયું તો મેં ત્યાં સોર કરીને મારા છોકરાને કોક મારી નાખ્યું સોરના બહાર રાતે ઉતરે એટલે મેં એમ કરું ગામમાં ભાડે વીરા હું ગામમાં ગમતી નીકળ્યો તો બાલુમાન મકાન હતું તો એ 200 રૂપિયા ભાડું લેતા પછી એ બધું થયું ને તારી ગાડી લઈને તારી ભાડું જાતો આવતો કાઢતો પછી એમ કરતા હતા એ મકાન કોઈ કેમ કીધું કામ મારે ભાડું તારું કરી મકાન ખાલી કરાવેલું પછી હું જાત્રામાં ગઈ બધે જાત્રા માસીને બધે મેં કરી પછી પ્લોટમાં રહેવા ગયા બા મારી ભેગા રહેવા એ બા તો મકાન તો બહાર જવાના બા ગમે મગજ મારે બા જાત્રા ગઈ તો તમે નિયા બોલે તમે ક્યાં લેવા જાય કામ ગોતવા જાય મેં દાદા બહાર તો ડેરી હોય તો ભાડું ઘરમાં હોય તો તમે ક્યાં ગોતો પછી પ્લોટમાં મકાન રાખ્યું બાને ચાંસા મોકલી દીધો પછી પ્લોટમાં મકાન રાખ્યું ન્યાય ગયા 2 વર્ષ તો એ લોકોને કોઈ કાંઈ કીધું ને એ કે મકાન ખાલી કરી નાખો તો નહીં કીધું નકર તમારે 2-8 દિવસ ભગાઈ જવું ત્યાંથી બાબરા રહેવા ગયા ભાર્ગવને બાબરા લઈ જતા અપડાઉન કરતો ત્યાં જઈને બધા કીધું ડેરીવાળે એ કે એમ ક્યાંય કોકડે જાય એ તો બાબરા લીધો બાબરાને રાખ્યો પછી બાબરાને રાખ્યા અને કાઢવાનું પછી અપડાઉન રોજ થાય પછી એને મકાન ખાલી કરાય એટલે કાંઈ વાંધો નહીં બાબરા અપડાઉન થાય અને મને પછી બેંકમાં નોકરી મળી કે હું ટાઈમ પડવાની હતી એટલે પછી મને વંથળમાં લીધી એટલે પાણી ભરીને મારે પોતા મારીને હંભાર કાઢીને એવું કરીને મારે 1 વાગે રહેવાનું 1 વાગે પછી ઘરે ભરી આવવાનું એટલે ઊંચી પોસ્ટમાં લઈ લીધા થોડા હા એટલે મને 5,000 પગાર થાવું 3,000 થાવું આ બધા કામ પછી મેં છોડી દીધા મારથી ખાતા નહીં પછી 2 બેંકનું લાઠીનું દેના બેંકનું અને એ બધું કામ કરતી અને બાલ મંદિરનું કરતી પછી આ બેંકમાં નોકરી ટાઈમ પર લીધી ને એટલે હું કરતી ટાઈમ કરવાનું પછી પાછી બેંક બાલ મંદિર વહી જતી નાના હતા ત્યારે ઓલા મંદિરેથી નહોતું પડી ગયા એ 2040માં પડી દીધી મંદિરમાં વાર આવ્યો ને આપણે અને જોતી હતી કે મંદિરમાં પડી તો આમાં સાચી બધો મોડ ગામમાં ભાઈ અને ધોઈ થઈ ગયો મારો 6 મહિના રહ્યા 6 મહિના માસી ઘર કસરત કરી અને પછી ભૂકંપ થયો ને એટલે હું ઘરે બી તમારી બધા હાથે 6 મહિના કરવા કસરત કરાવી
ત્યાં માસી મને હરુભાઈ રોજ કસરત કરવા લઈ જતો ખાડીમાં. રાતે રેડક્રોસની ગાડી આંકીને આવે ને ત્યાં 8 વાગે મને ખાડીમાં લઈ જાય. 1 કલાક કસરત કરીને પછી મને ઘરે આવે. 6 મહિના હું રોકાણ માસીને ઘરે. અને ભૂકંપ થયો ને એટલે પછી મારી બધા હાથથી ઘરે આવી આવી. એ બધા ટાઈમ ગયા. બાલ મંદિર 2 ટકા પછી ટાઈમ પડવાની મને બેંકમાં લીધી. પછી એવું થયું પછી બાલ મંદિરે 2 પ્લોટમાં વ્યાયા. પ્લોટમાંથી વ્યાયા પાછી 10 વાગે 9 વાગે વહી જાઉં અને બપોરે 1 વાગે વ્યાવ આવીને ખાવ. પછી ભાડું 2-3 જણા મને ગામમાં લાવે. ઉમેશભાઈ મને કીધું મને કે માતા તમે ટિફિન બનાવશો કે ટાંકાવાળા ટિફિન બનાવી કેટલા જણ 10 જણા મેં કે વાંધો નહીં કેટલા લેવો મેં દોવા લેવા મેં 50 રૂપિયા એક ટિફિનના મને 50 લેતા તો 10 જણા ટિફિન બનાવે. હારું હું બાલ મંદિર બેંકે વહી જાઉં બાલ મંદિર જાઉં અને પછી લાઠી બેંકમાં બીજી બેનને લઈ લીધી. લાઠીમાં જવાનું નહોતું કહ્યું કે દસાની બેંક બંધ થઈ ને એ બેનને ફૂલ ટાઈમવાળી બેન આવી લાઠી મૂકી. એટલે પછી મારે લાઠી બેંકમાં જવાનું નહોતા સાવણ બેંકમાં બાલ મંદિરમાં લાઠી. એટલે પછી ત્યાં કામ કરતી પછી 10 ટિફિન બંધાવ્યા. હું શાકને બનાવી દીધું દાળ ભાત બાકી રોટલી ને બધું ભાનું બનાવતી ને વાડીનું કામ કરતી. એ વાડીનું કામ કરી મારી દીકરી પછી બેંકે ગઈ. પછી એવું થતું પછી મને એ મકાન ખાલી થયું તાત્કાલિક મેં ભાડું નંબર થતું એટલે પછી હું બાબરા રહેવા ગઈ ગયા મકાન ત્યાં રહેતી. પછી મકાન બાબરા ફરવા હતા જ્યાં અપડાઉન થતું એટલે પછી મેં કાંઈ વાંધો નહીં. પછી હું બાબરાથી આવતી હું બાબરા બેંકમાં અપડાઉન કરતી અને એ ભાડું નહીં ના રહે ઘર તો કયો ટાઈમે ખાઈ એમ ભાડું ઘરે જતી. પછી એને એ નહીં રાખતા અમને એ કુંભારના મકાનમાં આવ્યા કારણ કે મમ્મી કે આપણે દાર કરાવવો મેં 2500 રૂપિયા 25,000 2,000ની લોન ઉપાડી. તમારા લગ્ન કર્યા એ તમે તમારા ખર્ચે કર્યા કે ગામને કરી દીધા? નહીં મારે ખર્ચા અમે લગ્ન કર્યા દવાખાનું કરતા 5,000 વહી જતા ને એ મેં બેંકમાં મૂકી દેતા. લાઠી બેંકમાં મારે 20,000 થયા ને 5,000માંથી તો પહેલાં 5,000 7 વર્ષે ડબલ થઈ જતા એટલે 20,000 થયા ને એટલે મેં એને બેંકમાં ફેરવ્યા. હું બેન હોય ને તોય ઉપડી જાય. મંજા કાકાને બેન ઉપાડે ને તોય પૈસા ઉપડી જાય. બેનને મને ના પડે તો મને મંજા કાકા પડાને લોન ઉપડાવી. એટલે એ જ બધું હતું એટલે મારી પાસે પૈસા હતા નહીં. પછી ભગત બાપુ કે સમૂહ લગ્ન થાય એટલે 5માં લગ્ન થયા. 2010 ભણતી અને બેન કોલેજના 3જા વર્ષમાંથી. એટલે પછી આ બધું વાતો ખોટી કરવા માંડ્યા ને કે મને જો તારા પપ્પા નથી અને ખોટી વાતો કરાય આવી રીતે. પછી મારે છોકરી દે મારે કોઈને કહેવાય નહીં કે હું મારી છોકરી હાસી છે તો બાપુ બધી છોકરીને શું તમારે નાનપણથી લગ્ન કરી નાખ્યા. તું 10મું ભણતી અને બેન એમથી ત્યાંથી આગળ હતી એટલે પછી બેન 20 વર્ષની હતી અને તું 18 વર્ષ 18 નહોતું પૂરા થયા તારા 17 પૂરા એ હાલતું હતું 17 હાલતું હતું તારી હગાઈ કરી. બેન હું 19 હાલતું અને હગાઈ કરી એ વરદી હગાઈ રહી અને તું તારું 18 બેઠું એટલે બાબરા સમૂહ લગ્ન થયા એટલે પહેલી વાર લગ્ન થયા. કપાસ કાઉન્ટરમાં એમાં હતું તે ભગત બાપુને બાબરા ધોળા કર્યા અને ભગત બાપુએ અહીં મોટા બાપુએ બધું અહીં કર્યું. સમૂહ લગ્નમાં જે વસ્તુ નહોતી મોટી એ ભગત મોટા બાપુએ લઈ દીધી. ભગત બાપુ પાસે ગરીબ આવી હતી આપણી જે પરિસ્થિતિ નબળી હતી બાકી કુટુંબમાં કોઈ ટેકો મને કર્યો નહીં કાંઈ. પછી તમારા બધા લગ્ન થઈ ગયા એવું કોઈ બધું થઈ ગયું. પછી એ બધું આજે પછી બાબરા વહી ગઈને કાઢવી પછી બહાર કે મમ્મી કે આપણે વાડી લઈ ગયા મોટો થઈ ગયો એટલે કે આપણે વાડી લઈ ગયા. તો મેં વાડી ઘરે લીધી. વાડી ઘરે લીધી મમ્મી મારે સન્યાડો લેવો હતો ગામમાં સન્યાડા બનાવતા તો સન્યાડા બનાવતા તો મારી પાસે પૈસા નથી. પછી મેં તારી પાસે ₹1 લાખ લીધા. 1 લાખમાં 16,000 આવતો મેં તારી પાસે ₹1 લાખ લીધા. પછી ₹1 લાખ લઈને અને 16,000નો હપ્તો કરીને એમ કરીને 1 લાખનો 16,000માં સન્યાડો લીધો. પછી એ હાથવાનું શીખવાનું કારણ બધું ખેતી કરીને પછી એમ કરતાં કરતાં પછી મારે 60,000 બેંકમાંથી આવ્યા. બેંકમાં 60,000 આવ્યા ને એટલે મેં કીધું ભાગો આપણે બેંકમાં 60,000 આવ્યા તો મેં આપણે એમ કરી સન્યાડાને તો ભાનું મને એવું કીધું કે મમ્મી કે આ પૈસા બધા મને કહ્યું કે પૈસા તમે રાખો તમારો છોકરો કાલે મોટો થાય તમે નહીં દેતો તમારે 60,000 પડે નારેલા મારા છોકરાનું રાસ થઈ જાય ને તો મારો છોકરો પહેલાં નહીં છોકરા કામ થઈ જાય ને મારે થોડું માથે કરાવી નહીં છોકરીને પૈસા લીધા દેવાઈ જાય ને એટલે મારે 60,000 આવ્યા એટલે મેં તને આપી દીધા સીધા 60,000 અને પછી મહિના મને થતા ગયા અને એમ કરવા ગયા. પછી ભાનુના પછી 2016માં મેં દાર કર્યા 2.5 લાખની લોન પડી 2.5 લાખની લોન પડી અને મેં જો વાડી છે ને તો મેં જો છોકરાને વાડી કરી દો મારી હૈયાથી છે તેમાં વાડીમાં અહીં કૂવો છે તો ત્યાં દાર કરાવી દો અને મોટર કરી દો અને મકાન કરી દો ને તો છોકરાને ભવિષ્યમાં માથા કૂટું એને આગળ જતા એથી થઈ શકે કે ન થઈ શકે
કે કાલે વાર મારી નોકરી પૂરી થાય પછી એને એક ઉપર કમાણી કરે એટલે થાય કે ન થાય. પછી મેં એને ગાર કરાવી દીધો અને 80-90 હજારની મેં ફાલ્કન મોટર મુકાવી દીધી અને મોટરનું લાઇટ બિલનું ફોર્મે ભરાઈ દીધું. પછી 60-70 હજારનું મેં ટર્નપંપ લઈ દીધો. પછી મારી આગળ 20,000 કારણ કે 1 લાખ વધ્યા કાંઈ ટર્નપંપનું બધું મૂકતા 2.5 લાખની લોન પડે એમાં 1 લાખ વધ્યા ને કે મમ્મી મકાન કરો કે 20,000 વધ્યા શું કે પૈસા વધ્યા હતા ને 20,000 વધ્યા હતા તો આપણે ત્યાં મકાન કરી નાખી ગયા હતા. તો મેં વાંધો નહીં તને મકાન કરી દઉં. મકાન કર્યું તો મારે 1 લાખ ત્યાં મકાન 20,000 વધ્યા હતા 2.5 લાખમાંથી મેં ઈટું બીટું લીધું થોડા ઘરમાં તારે પૈસા પડ્યા તેમ કરીને બધા મકાન કરી દીધું તો મારે 1 લાખ એમાં મકાન કર્યું. પછી મારે ફૂલ ટાઈમમાં મને બેંકમાં લીધી. પછી એ બધું મને ફી ટાઈમ પર વાળી રહેતી હતી હું. પછી બાબરાથી અપડાઉન કરતી અને ભાર્ગવને ડેરે મૂકી. પછી 2014 પૂરા થયા પછી હગાઈ થઈ ભાર્ગવની હગાઈ થઈ તો એમ નાના રૂમ જ મને દીધી. રસોડું કોઈ નહીં ખાલી રૂમ દીધી. રૂમમાં રાંધવાનું રૂમમાં રહેવાનું. મેં તો 3 સહી મારી દીધો તો 3 તો અમે કાલે વરાના હગાઈ થાય તો અમે જો લગ્ન થાય તો આપણે એને ક્યારે તો પછી મેં ભાર્ગવને હગાઈ કરી તો એ કે મારે નથી હગાઈ કરી મમ્મી કે તમને એવું કે 1 મહિનો મારે એનું મૂંગ ભાડું 1 મહિનો રહ્યા એ હગાઈ ના પાડી છે તો એમ તાર હારા બનાવવા મહિનો બનાવો અને પરાઈને હગાઈ કરાવી તો કંકુ પગલાં કરાવે. પછી એના લગ્ન થાય એટલે બધું આમાં કાંઈ હમાય નહીં. પછી મેં ધારપરાનું મકાન કર્યું. તારું ભાઈ કીધું કે ધારપરામાં એક મકાન ખાલી છે કે તમારે એવું છે રૂમ રસોડું છે અને સંડાસ પાછું મેં તો સારું વાંધો હતો. 25 રૂપિયા ભાડું થાય છે 2,000 ભાડું લે કે મેં 2500 કીધા પણ 2,000 ભાડું મેં વાંધો. પછી મેં ધારપરામાં રહેવા ગયા. પછી મેં ભાડું લગ્ન કર્યા અને કાંઈ વાંધો નહીં આવ્યા. મેં હું આખો દી રહું હું સવારે 8 વાગ્યાની વેગ સાંજે આવું. મતલબ તમે જ્યારથી નાના હતા ત્યારથી અત્યાર સુધી બધું તમે એકલા જ તમારે બધી સુખ આવ્યું જ નહીં પહેલા તો સુખ ને દુઃખ જ તેમ. પછી ત્યાં આવ્યા તે પછી અમારા માથા પૂછ્યું મેં બાઈ આવી ને બાઈ બધું રસોઈ રાંધતી બધું કાઢતી એટલે મેં એમ કીધું વધારે રસોઈ બનાવી ચડી ગઈ તમે મને ભાવે નહીં એટલે મારે 1 સીટી ઓછી કરીને શાક કાઢી લેવું તમારે 2 સીટી કરાવી પછી મેં 1 વાર એને કીધું એ તમે જઈ જતું બાકી બધું બનાવતી તારો તો એને હું સવારે 8 વાગે જાઉં સાંજે 8 વાગે ઘરે આવું અને ટિફિન હું લઈ નહોતી અને ટિફિન લઈ જાઉં તો મારે ક્યાં જવું પાછી આવતી લઈ. પછી એ રીતે મેં ટાઈમ કાઢ્યો અને લગ્ન કર્યા 6 મહિના થયા. પછી ગામમાં મકાન લીધું ભાડે રાખ્યું ત્યાં 2,000 ભાડું લે. પછી ભાનુ શ્રીમત આવ્યા. પછી ભાનુ શ્રીમતનું કામ આવ્યું મેં પતાવ્યું. પછી દીશુ નાની થઈ મમ્મી જ્યારે ભાઈ બહેનના લગ્ન કરી દીધા મતલબમાં પછી છેલ્લે ભાનુબેનના ને ભાર્ગવભાઈના લગ્ન હારે થયા અને મારા વર્ષામાસીના બેના લગ્ન હારે પછી એ કાઢી દીધું. પછી અમે 2 માં દીકરો રહેતા એમાં મકાનનું જમીન બધું કરતા. પછી છેલ્લા સરિતાએ એવું કીધું કે ભાર્ગવ કે તારે હગાઈ કરી હોય ને તો તારું મકાન હારા દોઈ ગયું તો તારું વરાદી મકાન થઈ જાય. હવે મારી પાસે પૈસા હતા નહીં કંઈ અને હું મારી જે બાલ મંદિરમાં પગાર 5,000 હતો પછી મને ફૂલ ટાઈમમાં લીધી તો 18,000 પગાર મારો હતો. પછી બધું એ રીતે હું પછી મારે બધું ગયું ભાર્ગવ બધું જેમ જતી બધું લાગતો લાવતું ઓલી આટો રોજ 100 રૂપિયા ભાગ લાવતી કોઈ કાંઈ સલીમની દુકાન હતી રોજ 100 રૂપિયા ભાગ પૂછી લઈ દીધું. પછી મારે એ થયું મકાન કર્યું મેં એટલે પછી હું 2000 પહેલું લોકડાઉન થયું ત્યારે હું નોકરી હતી. બીજું લોકડાઉન થયું ત્યારે હું રિટાયર થઈ ગઈ એટલે મારે પૈસા જેમ જેમ એટલે કહ્યું કે મમ્મી મકાન આપણે જોવા જાવ સ્વામિનારાયણ મકાન છે મોટા ભાઈને ઘર પાસે આપણે જોવા જાવ એટલે મારી પાસે પૈસા મેં ન કીધું પૈસા મારી પાસે હું હાલે તારે જોવો તો આપણે જઈ ભાગમાં છે થાય મોબાઈલમાં એટલે મેં જોવા ગયા મકાન તો અત્યારે જે મકાન લીધું એને ધ્યાનમાં આવ્યું મારી પાસે પૈસા જતા નહીં. પછી બધા સાહેબોનો લઈને બધું મકાન બતાવ્યું સાહેબો કે પછી મારા પછી બેંકના રિટાયર થઈ ગઈ એટલે પૈસા આવવા માંડ્યા એટલે એ પૈસા મેં કાંઈ વાંધો નહીં પછી મેં આપણે આવે જે તે જતા જાય. પછી પૈસા આવતા અમુક 7,000 કપાતા મહિને એ થોડીક લોન ભરી કાઢી પછી એવું થયું. પછી ભાર્ગવના હાથે ડાયરી કર્યું અને મકાન લીધું થોડો ટાઈમ જાઉં વળી મેં લીધું મકાન ત્યાં ભાર્ગવના અહીંયા ફૂરકા હગાઈનું નથી થયું. દીપાને કીધું કે હગાઈનું નથી થયું એટલે નથી હગાઈનું નથી થયું એટલે પછી મેં આવ્યું બધા જોવા આવ્યા કારણ એ લોકો મકાન લઈ લીધું કારવાનું બધું આવ્યું બધું થયું મકાન નથી થયું એટલે એને ફૂલહાર કર્યા આપણે બધા કારવાનું. પછી એને કીધું મારા મામાજી ઈકો હતો ક્યાંય બીજા વખત આપણે ક્યાંક ઘરનું લઈ દઉં ને ત્યાં તો કે મારે આપણે ટેકો થઈ ગયા અને આ વખતે થઈ જાય ને મારી નોકરી છે પછી એને મામાજી એકો લઈ દીધો કે મમ્મી પૈસા વાંધો નહીં લઈ દઈ એને મામાજી ઈકો લઈ દીધો
અને જ્યાં આવી લગ્નના ફુલાર કરીને આવ્યા ને 15-20 દી થયા ત્યાં ભાડું નોકરી વહી ગઈ એટલે દૂધ આવતું બધું બદલાઈ ગયું, બધી પગારે બંધ થઈ ગયા. પછી ખાલી મામાજી ઈકો લઈ દીધો અને ઈકો પહેલાં લઈ દીધો પછી મને એવું યાદ નથી અત્યારે પછી એને ઈકો લઈ દીધો મામાજી ને મામાજી ભાડા કરે અને એમાં બેને અડધા ભાગ. પછી એમાંથી મમ્મી બીજો હું ઈકો લઈ લઉં ને કે તો કે મારે કે આપણે આવું બધા થઈ જાય, એક મારા હવાનું ભાડું થાય ને એક ભાડું અડધું એમાં મેં કાંઈ નહીં મને તમે પછી એ બધું ભાડું કર્યું તારું દીધું. તમારે તો ઠેર સુધી એટલું આમ નાનો જો કે મોટો થયો ને અત્યાર સુધીમાં એને છેલ્લે મકાન લઈ દીધું, ત્યારથી બધું ટોટલિંગ કરતો મેં મકાને છેલ્લે મકાન મેં લઈ દીધું. તો તમારે કોઈ આમ સુખ ને પોરો પછી મને એવું થયું કે મેં તો હવે ભલે મકાન ઘરનું થઈ ગયું, આપણે ક્યાં કઈ ભાડે ભરવાનું, મકાન તો સારું થઈ ગયું, ઘર બંધાયું. મેં તો હવે ભાઈ આવશે ને આપણે એમ કહીને શાંતિથી રહેવું લીધું, હવે કાંઈ માથાકૂટ નહીં આપણે લીધું. પછી એમ શાંતિથી રહેવા માટે દીકરીને જેમ હાથ મેં તો વાંધો નહીં લીધું. એટલે મેં તો વાંધો નહીં, મારે તો આવી છોકરી મારી એવી ઈચ્છા હતી કે હું તને તું જેમ રહેતો ને એમ મારે રાખ્યું છે, એ મારી ઈચ્છા હતી. તો 6 મહિના સુધી બધી રસોઈનું બસોઈનું બધી રહેણી કરી મેં બધી શીખવાડી. મેં તને કાલે મારે કોઈ કુકર મારી ન દઉં એટલે મેં મારી જેમ હું કરી દઉં. ખરેખર મારા મમ્મીએ છે ને લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું છે, બહુ તકલીફ ભોગવી છે. જો એની જગ્યાએ આપણે હોય ને તો આપણે આટલું ન કરી શકીએ. અને અત્યારની જનરેશન પ્રમાણે તો આપણાથી એટલું સહન પણ ન થાય ને એટલું સ્ટ્રગલ પણ ન કરી શકીએ. તો ખરેખર મારા મમ્મીનું જો કે નાની હતી ત્યારે એટલી બધી નહોતી ખબર, પણ અત્યારે મોટા થયા ને ત્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે નહીં ખરેખર મમ્મીએ બહુ સ્ટ્રગલ કર્યું છે અને બહુ બધું સહન કર્યું છે, બહુ મમ્મીએ દુઃખ ભોગવ્યું છે. મતલબ માનીએ ને તો મમ્મીએ જન્મથી લઈને સાસરે આવ્યા ત્યાં સુધી, છોકરા મોટા થયા ત્યાં સુધી ક્યારેય સુખ જ નથી આવ્યું. હવે એને શાંતિ છે, હવે કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમારા ભાઈને પણ સારું છે, ભાભી આવી ગયા છે, ભાભી પણ સારા સ્વભાવના છે અને હવે તો ભાઈને ઢીંગલી પણ છે. તો મમ્મીને ઢીંગલી સાથે સમય પસાર થઈ જાય અને મમ્મી પણ ખુશ ને પરિવાર પણ ખુશ, બધા ખુશ છે અત્યારે. પણ પહેલાંની જર્ની મમ્મીને બહુ દુઃખદાયી રહી છે અને એમાંય તે પતિ વગર જે લાઈફ જીવીએ ને એ બહુ હાર્ડ હોય છે. આપણે તો એકાદ દિવસ પતિ ઘરે ન હોય તો આપણે તો કેટલું ટેન્શન થવા લાગે અને કેટલાક આપણે ફોન કરીએ, ઘરમાં ગમે નહીં, ક્યારેક છોકરા કેટલું હેરાન કરે તો આપણે કેટલું આપણે ક્યાંક બહાર વહી ગયા તો ગુસ્સો કરીએ કે તમે ક્યાં વયા ગયા હતા, અહીંયા છોકરા સંભાળતા ન હોય, છોકરા રહેતા ન હોય, તમે વયા જાઓ, ટાઈમે આવતા નથી, કેટલું આપણે બોલીએ. હવે એને તો કોઈ ઉમ્મીદ જ નહીં કે પતિ આવશે, આજે આવશે, કાલે આવશે, કોઈ ઉમ્મીદ જ નહીં. એકલા જ બધું હેન્ડલ કરવાનું. તો આપણે ખાલી એક દિવસનું વિચારીએ ને કે આપણે 1-2 દિવસ ખાલી પતિ વગર રહેવાનું હોય તો કેવું ફીલ થાય છે, એમ કેવું મહેસૂસ થાય. તો એને આખી લાઈફ પતિ વગર કાઢી તો મમ્મીને કેટલી તકલીફ પડી છે, કેવું થયું હશે. અને ક્યારેક પૈસાની તંગી, તો ક્યારેક છોકરાના ચોપડા, ક્યારેક છોકરા હાજામાંદા થાય, ક્યાંક જવાનું. અને એમાં ખાસ તો મમ્મીનો 6 મહિનાનો પાટો આવેલો, જ્યારે મમ્મી અમને બધાને મૂકીને મામાના ઘરે ગયા હતા, મતલબ દવાખાને ત્યાં રહેવું પડે એમ હતું. તો મારી મોટી બેનને પણ ખૂબ ધન્યવાદ દેવો પડે કે ત્યારે મોટી જોજે ત્યારે મને ત્યારે સમજ નહોતી. મને મારું બાળપણ તો આખું રમવામાં જ ગયું, મેં ક્યારેય કોઈ સિરિયસ વાત લીધી જ નથી. મતલબ કે મારા મેરેજ થયા ત્યાં સુધી મેં ક્યારેય સિરિયસ થઈ જ નથી, બધું મજાકમાં જ કાઢતી. પણ મારી મોટી બેન હતી, અમને બધાને સંભાળતી, ધ્યાન રાખતી અને આખા પરિવારને સાચવતી. જ્યારે મમ્મીને કંઈક તકલીફ થાય, મમ્મી હાજામાદા થાય ત્યારે મોટી બેન સાચવતી અમને બધાને. તો મને યાદ છે કે જ્યારે હું નાની હતી, કે 6ઠું 7મું ભણતી ત્યારે મમ્મી 2 માળેથી પીડ્યા હતા અને મમ્મીનો હાથ ભાંગી ગયો હતો. 6 મહિના મમ્મીને દાખલ કરવા પડ્યા હતા. 6 મહિના સુધી મમ્મી અને મારા માસીના ઘરે રહ્યા. મારા માસીને પણ બહુ ધન્યવાદ દેવો પડ્યા. તો બધા લોકોની પરિસ્થિતિ એવી જ હતી, તો પણ બધાએ અમને બહુ સપોર્ટ કર્યો છે. મમ્મીના ભાઈઓએ, મમ્મીના બહેનોએ બધાએ બહુ સપોર્ટ કર્યો છે. મારા માસીની છોકરી છે, બધાએ બહુ સપોર્ટ કર્યો છે. તો બધાને દિલથી થેન્ક યુ. અને હું એ બધાનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, જે લોકોએ અમને નાનપણમાં સપોર્ટ કર્યો છે. માસી છે, માસીની છોકરી. તો એ બધાનો આપણે કહેવાય કે કાંટો કાઢીએ ને એનું ઋણ આપણે ક્યારેય ન ચૂકવી શકીએ કોઈનો. તો કાંટો કાઢવા તો ઠીક છે, પણ મામાએ તો જ્યારે મામા માસી એ બધા અમે જ્યારથી નાના હતા, જ્યારથી હું સમજણી નહોતી, મારો જન્મ એ માસીના ઘરે છે, ત્યારથી લઈને મોટા થાય ત્યાં સુધી અમારા મોસાળ પક્ષે બહુ સપોર્ટ કર્યો છે. તો બધાને દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. અને તમે તમારા મમ્મીનું સ્ટ્રગલ જોયું છે તો તમારું શું કેવું છે પણ મને કોમેન્ટ કરીને જણાવજો. તમને મારી મમ્મીની લાઈફ જર્ની કેવી લાગી એ ચોક્કસથી મને જણાવજો. અને તમારી પણ આવી કોઈ લાઈફ જર્ની હોય તો મારી સાથે શેર જરૂરથી કરજો. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે.
જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.